નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય હિન્દી, દ્વિતીય ભાષા, કૃતિ 15, જેનું શીર્ષક છે દાજ્યું. આ દાજ્યું જે શીર્ષક છે એ એક પ્રકારનો બોલીમાં સંબોધન માટે વપરાયેલો એક શબ્દ છે. એટલે દાજ્યુંનો અર્થ એવો થાય મોટા ભાઈ, ગુજરાતીમાં જેને કહીએ, અને હિન્દીમાં કહીએ કે બડે ભૈયા. અને એવી જ રીતે દક્ષિણ ભારતની અને મરાઠી ભાષામાં પણ દાજ્યું શબ્દના જુદા જુદા અર્થો થાય છે. એટલે આ જે શીર્ષક છે એ સંબોધનાત્મક બોલીગત શીર્ષક છે. અને આ સ્વરૂપ જે છે એ વાર્તા એટલે કે કહાની એનું એક સ્વરૂપ છે. આના સર્જક છે શેખર જોશી. શેખર જોશીનો જન્મ 10મી સપ્ટેમ્બર 1932ના રોજ ઉત્તરાંચલના અલ્મોડાના ઓલિયાવ ગાંવ નામના સ્થાન પર થયો હતો. તેમણે કેકડી એવં અજમેર મેં સ્કૂલી શિક્ષા પ્રાપ્ત કી, એટલે ત્યાં એમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. લગભગ 30 વર્ષો સુધી અલ્હાબાદની પાસે એક સૈનિક ઔદ્યોગિક પ્રતિષ્ઠાનમાં કાર્યરત રહ્યા અને એના પછી તેઓ સ્વતંત્ર લેખન કરતા રહ્યા. એમનો બહુ ચર્ચિત વાર્તા સંગ્રહ છે કોશિકા ઘટવાર, સાત કે લોગ, દાજ્યું, હલવાહા એવં નવરંગી બીમાર हैं. આપકી આદમી ઓર કીડે કહાની કો, એટલે એમની આદમી અને કીડે નામની વાર્તાને ઈસવીસન 1955માં ધર્મયુગ દ્વારા આયોજિત વાર્તા કોમ્પિટિશન એટલે કે પ્રતિયોગિતામાં, સ્પર્ધામાં પહેલું ઇનામ મળ્યું હતું. નઈ કહાની આંદોલન કે ચર્ચિત કથાકાર महावीर प्रसाद द्विवेदी पुरस्कार और पहल सम्मान से सम्मानित. દાજ્યું કહાની પર એટલે કે દાજ્યું નામની વાર્તા ઉપર ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા એટલે કે CFS ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા ફિલ્મનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આવી જ રીતે ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા આપણી ગુજરાતીની જે 2-3 સારી ફિલ્મો છે એમાં એક છે હેડા હુડા, જે કચ્છી ભાષાની ફિલ્મ છે, અને બીજી છે હારૂન અરુણ, એ પણ કચ્છી ભાષાની ફિલ્મ છે. અને આ બંને જે છે એ આપણા કચ્છના જે ડાયરેક્ટર છે એ કચ્છના ડાયરેક્ટરે આ જે વાર્તા છે એ વાર્તા એમણે પોતે ડાયરેક્ટર રહી અને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. અને એમને આ રીતે નંબર પણ મળ્યા છે. હેડાહુડા અને હારૂન અરુણ આ બંને ગુજરાતી ફિલ્મો છે. હવે જુઓ કે આ જે દાજ્યું નામની જે વાર્તા છે એ વાર્તામાં શું છે? આ વાર્તા મૂળ બાળ મજૂર એટલે કે બાળ શ્રમિક પર લખવામાં આવેલી વાર્તા છે. એમાં એવું છે કે ભાઈ મદન एक पहाड़ी बालक છે જે પેટ કી આગ બુઝાને કે લીએ એટલે કે પેટનો ખાડો પૂરવા માટે, અલગ જીવન નિર્વાહ માટે એક શહેરમાં આવ્યો છે અને એક હોટલમાં કામ કરે છે. ભોલેપન મેં એટલે કે બિલકુલ ભોળપણમાં તે જેને પોતાના મોટા ભાઈ લાજ્યું અર્થાત બડે ભાઈ સમજને લગતા હૈ કે પોતાના વતનનું કોઈક મળ્યું છે. વહી કિસ પ્રકાર એક દિન એટલે ક્યારેક કોઈક દિવસે એણે જે મોટાભાઈ માટે જે સંબોધન કર્યું એ એના બાળ માનસ પર કેવી રીતે આઘાત કરે છે એનું એક માર્મિક ચિત્રણ આ વાર્તામાં પ્રગટ કરવામાં આવ્યું છે. આવી તો ઘણી બધી ફિલ્મો છે, જેમ કે અમિતાભ બચ્ચન પર ફિલ્મમાં એક ફિલ્મ છે કે જ્યાં એ બૂટ પોલિશ કરતો હોય છે અને બૂટ પોલિશ કરી રહે છે ત્યારે પેલો જે વ્યક્તિ છે એને 1 રૂપિયાનો સિક્કો આમ કરી અને આમ નાખે છે તો કહે છે કે સાહેબ મેં ફેંકે હુએ પૈસે નહીં લેતા, અને એ પછી કેટલો મોટો બને છે. એટલે કે જે વખતે એને આ આઘાત લાગ્યો અને ત્યાંથી એણે એ કેટલો મોટો બન્યો એ તો એક ફિલ્મની વાત છે.
પણ નાના બાળકને કે જે બાળ મજૂર કે બાળ શ્રમિકને આપણે ઘણી વખતે કહેવાતા સ્થાપિત હિતો અર્થાત પૈસાદારો દ્વારા ચાની હોટલ પર કામ કરતા આવા છોકરાઓ પર આપણે એને તુચ્છકારીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ. ખરેખર ના કરવું જોઈએ. એનું પણ એક બાળ માણસ એટલું કોમળ હોય છે કે ભાઈ હું જેને આટલા પ્રેમથી રાખું છું, ચાહું છું, સન્માન આપું છું અને તેણે મને આવું કર્યું એટલે એને બહુ ગહેરી અસર, બહુ ઊંડો આઘાત પહોંચે છે. એની એક વાત અહીં લેખકે દાજ્યુ નામના શીર્ષક છે. ખરેખર તો એણે પેલો જે છોકરો છે એનું શીર્ષક આપવું જોઈએ, કારણ કે મુખ્ય હીરો તો નાનકડો બાળક છે. પણ દાજ્યુ કેમ શીર્ષક આપ્યું છે? કદાચ બની શકે કે દાજ્યુ વારંવાર શબ્દ આવે છે એટલા માટે દાજ્યુ શીર્ષક આપ્યું બની શકે. તો જુઓ હવે શું કહે છે, चौक से निकल कर बाई ओर जो बड़े साइन बोर्ड वाला छोटा कैफ़े हैं वहीं जगदीश बाबू ने उससे પહેલી બાર દેખા था. જગદીશ બાબુ નામની વ્યક્તિએ આ બાળકને પહેલી વખતે જોયો હતો. હવે એનું વર્ણન કર્યું છે. गोरा चिट्टा रंग, नीली सफ़ाक आँखें, सुनहरे बाल और चाल में एक अनोखी मस्ती पर शिथिलता नहीं. कमल के पत्ते पर फिसलती हुई पानी की बूंद की सी कुर्ती, એટલે કે એની જે ફૂર્તિ છે એ જાણે કે કમળના પાંદડા ઉપર પાણી સરકે ને એવું સરસરાટ સરકી જાય એવી સ્ફૂર્તિલો વ્યક્તિ, એકદમ સ્પીડવાળો. आँखों की चंचलता देखकर उसकी उम्र का अनुमान केवल 9-10 वर्ष ही लगाया जा सकता था और शायद यही उम्र उसकी रही होगी कि भाई 9-10 વર્ષનો છોકરો છે, એનું વર્ણન આવું છે, गोरा रंगનો છે. अधजली सिगरेट का एक लंबा कश खींचते हुए जब जगदीश बाबू ने कैफ़े में प्रवेश किया तो वह एक मेज पर से प्लेटें उठा रहा था और जब वे पास ही कोने की टेबल पर बैठे तो वह सामने था. જ્યારે પેલા અંદર પ્રવેશ્યા તો એ ટેબલ ઉપરથી ડીશો ઉઠાવતો હતો અને એક ખૂણા ઉપર આ જગદીશ બાબુ બેઠા. मानो घंटों से उनकी उस स्थान पर आने वाले व्यक्ति की प्रतीक्षा कर रहा हो. જાણે કે કેટલાય વર્ષોથી અહીં બેસવાવાળાની એ રાહ જોતો હોય નાનકડો બાળક, એવી રીતે. वह कुछ बोला नहीं. हाँ, नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुराया भर था, पर उसके इसी मौन से जैसे सारा मीनू, એટલે કે મેનુ જે આપણે હોટલમાં જઈએ ને જે મેનુ આપે તે મેનુ સમાહિત था કે આમ નમ્યો અને કહ્યું કે ભાઈ શું જોઈએ એમ. सिंगल चाय का आर्डर पाने पर वह एक बार पुनः मुस्कुरा कर चल दिया और पलक झपकते ही चाय हाजिर थी. એટલે સિંગલ ચાનો ઓર્ડર મેળવીને તરત જ ફરીથી એને ચા આપી. મનુષ્ય કી, હવે જો લેખક પોતે અહીંયા પોતાના વિચારો રજૂ કરે છે, શરદ જોશી. मनुष्य की भावनाएं बड़े विचित्र होती हैं. निर्जन एकांत स्थान में निस्संग होने पर भी कभी कभी आदमी एकाकी अनुभव नहीं करता. लगता है इस एकाकीपन में भी सब कुछ कितना निकट है, कितना अपना है. परंतु इसके विपरीत कभी कभी सैकड़ों नर नारियों के बीच जन रवमय वातावरण में रहकर भी सोनेपन की अनुभूति होती है. એટલે ગુજરાતીમાં એક કવિતા છે, ટોળામાં હું એકલો. એટલે ટોળું હોય છતાં તમે એકલા હોય, લોનલીનેસ, એકલતા, શૂન્યતા તમને લાગે. એવું અહીં એમને લાગે છે કે અહીંયા પણ હું જાણે કે એકલો હોઉં. लगता है जो कुछ है वह पराया है. कितना अपनत्वहीन, કેટલું પોતાપણા વગરનું. पर यही कारण ही नहीं होता. इस एकाकीपन की अनुभूति इस अलगाव की जड़ें होती हैं. विछोह એટલે કે વિદ્રોહ या विरक्ति की किसी कथा के मूल में. એટલે કે જ્યારે વિદ્રોહની કોઈ વાર્તા હોય તો એમાં આ એકાકીપણું પણ કંઈક વિશેષ કામ કરતું હોય છે. આ વાત લેખકે પોતાના વિચારો મૂક્યા છે. જગદીશ બાબુ दूर देश से आए हैं, अकेले हैं. चौक की चहल पहल, कैफ़े के शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्वहीन. આટલા બધા ચાર રસ્તામાં એને બધું પોતાપણા વગરનું લાગે છે.
शायद कुछ दिनों रहकर અભ્યસ્ત હો જાને પર, એટલે કે થોડા દિવસ રહી અને એમને આ જગ્યાનો મહારો ટેવ પડી જવાથી हो जाने पर उन्हें इसी वातावरण में अपनेपन की अनुभूति होने लगे। पर आज तो लगता है यह अपना नहीं, अपनेपन की सीमा से दूर कितना दूर है। और तब उन्हें अनायास ही याद आने लगते हैं अपने गांव, पड़ोस के आदमी, स्कूल कॉलेज के छोकरे, अपने निकट शहर के कैफे होटल, એને બધું આ એકદમ યાદ લાગવા માંગે છે, કારણ કે પોતાના વતનથી ખૂબ દૂર આવ્યો છે। હવે આ મનોમંથન એના મનમાં ચાલી રહ્યું છે। એ વખતે પેલો નાનકડો છોકરો એ એના માટે ચા લઈને આવે છે। શું કહે છે? ચાય સાબ। जगदीश बाबू ने राखदानी में एस्ट्रे एमें सिगरेट जाड़ी ले सिगरेटनो जे राख थी ये अंदर नाखी। उन्हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है और उन्होंने अपनी शंका का समाधान कर लिया। એને એમ લાગ્યું કે આ જે છોકરો બોલ્યો એમાં લાગે છે કે પોતાના વતનનું કોઈક હોય, વતનના વ્યક્તિનો કોઈક અવાજ હોય એવું એમને ફીલ થાય છે। એમને શંકા જાય છે અને એનું સમાધાન કરે છે। કેવી રીતે? એ છોકરા સાથે સંવાદ કરીને। શું કહે છે? क्या नाम है तुम्हारा? मदन। अच्छा मदन, तुम कहाँ के रहने वाले हो? पहाड़ का हूँ बाबूजी। पहाड़ तो सैकड़ों है, आबू, दार्जिलिंग, मसूरी, शिमला, अल्मोड़ा। तुम्हारा गांव किस पहाड़ में है? इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम हो गया। मुस्कुराकर बोला, अल्मोड़ा साहब, अल्मोड़ा। अल्मोड़ा में कौन सा गांव है? विशेष जानने की गरज से जगदीश बाबू ने पूछा। એટલે કે ભાઈ તું અલમોડા કહે છે, પણ અલમોડામાં તારું ગામ જે છે એ તારું ગામ કયું છે? इस प्रश्न ने उसे संकोच में डाल दिया। शायद अपने गांव की निराली संज्ञा के कारण उसे संकोच हुआ होता। इसी कारण टालता हुआ सा बोला, बहुत दूर है साहब, अल्मोड़ा से 15-20 मील होगा। फिर भी नाम तो कुछ होगा ही। जगदीश बाबू ने जोर देकर पूछा कि नाम तो हशे ने? दोट्यालगो। वह सकुचाता हुआ सा बोला कि भाई मारा गामनु नाम दोट्यालगो है, दोट्यालगो। जगदीश बाबू के चेहरे पर जे फैलाई हुई एकाकीपन की शाही, जे एना ऊपर जे छवाई हती ने शाही, ये जाने के दूर થઈ ગઈ। और जब उन्होंने मुस्कुराकर मदन को बताया कि वे भी उसके निकटवर्ती के, हूँ पे तारा बाजूना गामनो ज छूं, रहने वाले हैं, तो लगा जैसे प्रसन्नता के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ेगी। उसके मुंह से शब्द निकलना चाहकर भी न निकल सके। खोया खोया सा वह अपने अतीत को फिर लौट कर देखने का प्रयत्न कर रहा हो। અને જાણે કે હવે ભૂતકાળમાં સરી રહ્યો હતો અને પોતાના ભૂતકાળમાં કે આ વ્યક્તિને હું કોની સાથે જોડું, અથવા તો આમને જોઈને મને શેની યાદ આવે છે। અને તરત જ લેખકે લખ્યું છે કે અતીત, ગામ, ઊંચી પહાડિયા, નદી, ઈજા એટલે કે માँ, बाबा, दीदी, भूली એટલે કે छोटी बहन, दाजू बड़ा भाई। मदन को जगदीश बाबू के रूप में किसकी छाया निकट जान पड़ी? ईजा की? नहीं। बाबा की? नहीं। दीदी की या भूली की? नहीं नहीं नहीं, दाजू। हाँ, मुझे दाजू की प्रतिकृति, मतलब कि दाजू की छवि उसमें दिखाई पड़ती है। 2-4 ही दिनों में मदन और जगदीश बाबू के बीच की अजनबीपन की खाई दूर हो गई। टेबल पर बैठते ही मदन का स्वर सुनाई देता। जेवा ए टेबल ऊपर आवे के मदन बोले, दाजू जय हिंद। दाजू आज तो ठंड बहुत है। दाजू क्या यहाँ भी ह्यू पड़ेगा? दाजू आपने तो कल बहुत थोड़ा खाना खाया। तभी किसी और से बॉय
की आवाज़ पड़ती और मदन उसी आवाज़ को प्रतिध्वनि के पहुंचने से पहले ही वहां पहुंच जाता। ऑर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू से पूछता, दाजू कोई चीज़? पानी लाओ। लाया दाजू। शब्द को उतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को ચૂમતી है। એટલે કે આમ બહુ દિવસ પછી મા દીકરાનું મિલન થાય તો વારંવાર એને ચૂમીઓ ભરે, એવી રીતે આ વારંવાર સીધો દાજ્યુ દાજ્યુ કહીને આવતો હતો। कुछ दिनों बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया। उन्हें अब चौक कैफे ही नहीं, सारा शहर अपने अपनेपन के रंग में रंगा हुआ सा लगने लगा। परंतु जब उन्हें यह बार बार दाजू कहलाना अच्छा नहीं लगता और यह मदन था कि दूसरे टेबल से भी दाजू, હવે એને એમ ચીડ લાગવા માંડી કે વારંવાર શું આ મોટા ભાઈ કરે છે। મદન इधर जाओ, मदन इधर आओ। आया दाजू। दाजू शब्द की आवृत्ति पर जगदीश बाबू के मध्यम वर्गीय संस्कार जाग उठे। अपनत्व की पतली डोरी अहम की तेज धार के आगे न ટીક શકી। એટલે કે જેવું પેલા દાજ્યુ કીધું કે તરત જ જગદીશ બાબુને ગુસ્સો થયો કે આવડું છોકરું મને સંબંધ બાંધે છે મારી સાથે મોટા ભાઈનો, અને એને હવે પોતાનો અહમ લાગ્યો। એટલે શું થયું જુઓ, दाजू चाय लाऊं? चाय नहीं, लेकिन यह दाजू दाजू क्या चिल्ला रहते हो दिन रात? किसी की प्रेस्टीज का ख्याल भी नहीं है तुम्हें? जगदीश बाबू का मुंह क्रोध के कारण तमतमा गया। शब्दों पर अधिकार नहीं रह सका। मदन प्रेस्टीज का अर्थ समझ सकेगा या नहीं, એટલે કે ભાઈ મારું મૂલ્ય પ્રેસ્ટીજ એટલે અહીં કે ભાઈ મારી પર્સનાલિટીનું તને સહેજ પણ ખબર નથી। यह भी उन्हें ध्यान नहीं रहा, पर मदन बिना समझाए ही सब कुछ समझ गया था। मदन को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी। मैनेजर से सिरदर्द का बहाना कर वह घुटनों में सर दे कोठरी में सिसकियाँ भर भर रोता रहा। એટલે કે આમ ઊંડા શ્વાસ લઈને ડૂસકે ને ડૂસકે રડવા માંડ્યો। घर गांव से दूर ऐसी परिस्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक ही था। एना मन में तो एम हतुं कि मारा वतननो छे। इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा जैसे किसी ने उसे ईजा की गोदी से, એટલે કે માતાની ખોળામાંથી, बाबा की बाहों के और दीदी के आंचल की छाया से बलपूर्वक खींच लिया हो। परंतु भावुकता स्थायी नहीं हो तो रो लेने पर अंतर की घुमड़ती वेदना की आँखों की राह बाहर निकाल देने पर भी मनुष्य जो भी निश्चय करता है वे भावुक क्षणों की अपेक्षा अधिक विवेकपूर्ण होते हैं। એટલે ને એટલું બધું દુઃખ થયું કે મને કેમ આમણે આવી રીતે ધૂતકારી દીધું, અને એટલે મદન પૂર્વવત કામ કરને લગા। એ પહેલાંની જેમ કામ કરવા લાગ્યો। दूसरे दिन कैफे जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट बचपन के सहपाठी हेमंत से हो गई। एना बाळपणना मित्र हेमंत साथे जगदीश बाबू ने मुलाकात थई। कैफे में पहुंचकर जगदीश बाबू ने इशारे से मदन को बुलाया, परंतु उन्हें लगा जैसे वह उनसे दूर दूर रहने का प्रयत्न कर रहा हो। એને બહુ માઠું લાગ્યું એટલે दूर न दूर જવા લાગ્યો। दूसरी बार बुलाने पर ही मदन आया। आज उसके मुंह पर वह मुस्कान न थी और न ही उसने क्या लाऊं दाजू कहा। स्वयं जगदीश बाबू को ही कहना पड़ा, 2 चाय 2 ऑमलेट। परंतु तब भी लाया दाजू कहने की अपेक्षा लाया साहब कहकर वह चल दिया, मानो दोनों अपरिचित हों। शायद पहाड़िया है,
हेमंत ने अनुमान लगाकर पूछा। हाँ, रूखा सा उत्तर दे दिया जगदीश बाबू ने और वार्तालाप का विषय ही बदल दिया। मदन चाय ले आया था। क्या नाम है तुम्हारा लड़के? हेमंत ने एहसान चढ़ाने की गरज से पूछा। कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा गया। जगदीश बाबू की आंखें चाय की प्याली पर ही झुकी रह गई। मदन की आंखों के सामने विगत स्मृतियां घूमने लगी। जगदीश बाबू का एक दिन ऐसे ही नाम पूछना, फिर दाजू आपने तो कल थोड़ा ही खाया, और एक दिन किसी की प्रेस्टीज का ख्याल नहीं रहता तुम्हें? जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा। उन्हें लगा जैसे अभी वह ज्वालामुखी सा फूट पड़ेगा। हेमंत ने आग्रह के स्वर में दोहराया। क्या नाम है तुम्हारा? बॉय कहते साहब मुझे। संक्षिप्त सा उत्तर देकर वह मुड़ गया। आवेश में उसका चेहरा लाल होकर और भी अधिक सुंदर हो गया था। तो વિચારો કે આ કૃતિની અંદર નાનકડા બાળકને પણ કેવું સ્મમાન હોય છે એની વાત અહીં છેલ્લે કે એનું મોઢું લાલ પરંતુ એકદમ સુંદર થઈ ગયું હતું, એ પણ બિલકુલ મૌન થઈ ગયો, એની વાત સરસ રીતે કરી છે. તો હવે જુઓ, તમારે ધોરણ 9માં આપણે આ કૃતિ આ વખતે જે 70% અભ્યાસક્રમ છે એમાં આવવાની છે. તો જુઓ, તમારે તમારા સ્વાધ્યાયના ચોપડામાં શું લખવાનું છે? શબ્દાર્થ અને ટિપ્પણી. એ તમારે બધા જ શબ્દાર્થ અને એની ટિપ્પણી, એનો અર્થ એ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર સही विकल्प चुनकर उत्तर लिखिए. मदन का गांव किस पहाड़ी क्षेत्र में था? मसूरी, शिमला, दार्जिलिंग, अल्मोड़ा. जवाब છે અલમોડા. અને જુઓ, અ, બ, ક અને ફરીથી ક છપાયું છે, એની જગ્યાએ આપણે કરીશું ડ કરીશું. कहानी के अंत में नए ग्राहक हेमंत को मदन ने अपना क्या नाम बताया? मदन बताया, पहाड़ो बताया, बॉय बॉप बताया, बेयश बताया. અહીંયા આવશે બોય ક, પણ અહીંયા બોપ લખ્યું છે, પણ જવાબ આવશે બોય. હવે જુઓ, निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर दीजिए. એમાં તમારે પ્રશ્ન નંબર 2 એનો પહેલો, मदन का गांव किस पहाड़ी क्षेत्र में था? तो अल्मोड़ा पहाड़ी क्षेत्र में था. અને એ જ પછી तीजो प्रश्न, जगदीश बाबू के व्यवहार से मदन को चोट क्यों लगी? आ તમારે પહેલો અને ત્રીજો પ્રશ્ન જે છે એ પહેલો અને ત્રીજો પ્રશ્ન તમારે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ કૃતિ 15 વાર્તા દાજ્યું એ અહીં પૂર્ણ કરીએ છીએ. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે 16મી કૃતિ ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય સંબંધ એના વિશે વાત કરીશું. તો અહીં આપણે રજા લઈએ. નમસ્કાર, આભાર.